ઉપરવાસમાં ભારે વરસાદ બાદ બનાસકાંઠાના અમીરગઢના કાકવાડા ગામે બનાસ નદીમાં પાણી આવ્યું છે। બનાસ નદીમાં પાણી આવતા શાળાએ જતા બાળકોને મુશ્કેલી પડી। બનાસ નદીમાં કેડસમા પાણી વહેતા વાલીઓએ બાળકોને ખભે ઉચકીને રસ્તો પાર કરાવ્યો। આ તસવીરો બનાસકાંઠાના કાકવાડાથી આવી રહી છે। બનાસ નદીના સામેના છેડે કાકવાડા સહિતના અનેક ગામડાઓ આવેલા છે। નદીમાં પાણી આવતા સામા કાંઠે જવા માટે પાણીમાં થઈને જોખમી રીતે પસાર થવું પડે છે લોકોને। કાકવાડા ગામના અનેક લોકોના નદીના સામા કાંઠે ખેતરો આવેલા છે। પશુપાલનનો વ્યવસાય કરતા લોકોને માથે દૂધ ઉપાડીને નદીમાંથી પસાર થવું પડે છે। 19 કરોડના ખર્ચે બ્રિજ મંજૂર થયો પણ હજુ સુધી બ્રિજ જ બન્યો નથી અને લોકો હાલ પરેશાન થઈ રહ્યા છે। વાલીઓ અને પશુઓની હાલત કફોડી બની રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે વહેતા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, કેટલા સમયથી આ લોકોની સ્થાનિક લોકોની જે સમસ્યા છે એ ઉકેલાઈ નથી, હાલ શું સ્થિતિ છે વરસાદને લીધે? ઉપરવાસમાં સારો એવો વરસાદ થતા બનાસ નદીમાં નવા નીર આવ્યા છે, પરંતુ બનાસ નદીના કાકરવાડા પાસે જે નવા નીર આવ્યા છે તે નવા નીરે જ શાળાએ જતા બાળકો માટે મુશ્કેલી પણ વધારી છે। બનાસ નદીમાં જે કાકરવાડા પાસે કેડસમા પાણી આવી જતા જે અત્યારે જે વાલીઓ છે તે પોતાના બાળકોને ખભે ઉચકીને રસ્તો પાર કરાવીને શાળાએ લઈ જઈ રહ્યા છે અને નદીમાં પાણી આવતા સામા કાંઠે જે 4 થી 5 ગામો આવેલા છે તે ગામોના લોકોને જીવના જોખમે આ નદીમાં પસાર થઈને નદીથી પેલે કાંઠે આવવું પડે છે અને પેલે કાંઠે આવીને પોતાનું કામ પણ કરાવવું પડે છે। તે ઉપરાંત જે પશુપાલકો છે તેમને પણ પોતાનો દૂધ જે છે તે માથે ઉપાડીને નદી પાર કરીને આવવું પડે છે। 19 કરોડના ખર્ચે જે છે તે આ કાકવાડા પર બ્રિજ બનાવવાનું મંજૂર પણ થઈ ગયો છે અને ડિસેમ્બર 2024માં મંજૂરી પણ આવી ગઈ છે, પરંતુ હજુ સુધી બ્રિજ ના બનતા અને બ્રિજની કામગીરી ના શરૂ થતા લોકોમાં રોષ છે અને અત્યારે લોકોએ અને વિદ્યાર્થીઓએ આ નદી જીવના જોખમે નદી પાર કરીને સામે પાર જવું પડે છે। પંકજ, કિશોર, કાકવાડા સિવાય બીજા કેટલા એવા ગામો છે જે બનાસ નદીના આસપાસ આવેલા છે અને ત્યાંના સ્થાનિકો અહીંથી પસાર થવા મજબૂર છે? ચોક્કસથી જે અમીરગઢનું કાકવાડા છે, બીજા પણ 4 થી 5 ગામો છે જે ગામોને આ નદીમાંથી પસાર થઈને વિદ્યાર્થીઓ શાળાએ આવતા હોય છે। જ્યારે ચોમાસાનો સમય નથી હોતો ત્યારે તો અહીંથી વાહનો પણ નીકળે છે અને વાહનોમાં વિદ્યાર્થીઓ આવી શકે છે। બાકી પંકજ, બીજો રસ્તો છે જે 15 થી 20 કિલોમીટર ફરીને આવવું પડે છે। તેની જગ્યાએ જે નજીક આ નદીવાળો રસ્તો પડતો હોવાથી અત્યારે તો વાલીઓ પોતાના બાળકોને આ નદી પસાર કરીને લઈ જાય છે। તે ઉપરાંત જે ગામ લોકો હોય છે તે ગામ લોકો પણ નદી પસાર કરીને જ આ ગામમાં આવતા હોય છે। સામા છેડે 4 થી 5 ગામો નાના નાના આવેલા છે। તે ઉપરાંત લોકોના ખેતરો પણ સામા છેડે આવેલા છે। છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા હતી અને ગત વર્ષે જે 19 કરોડના ખર્ચે આ બ્રિજ મંજૂર પણ કરી દેવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી આ બ્રિજનું કામ શરૂ નથી થયું અને બ્રિજનું કામ શરૂ ન થતા લોકો જે છે જીવના જોખમે આ નદી પસાર કરવા મજબૂર બન્યા છે। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। નર્મદાના જરવાણી ગામના લોકોની હાલત કફોડી છે। અહીંયા ચોમાસાની સિઝનમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં આવવા જવા જીવના જોખમે અવરજવર કરવી પડે છે। ગરુડેશ્વર તાલુકાના જરવાણી ગામે વસવાટ કરતા લોકો ચોમાસાની સિઝનમાં જીવના જોખમે ગામમાંથી વહેતી ખાડી પરથી અવરજવર કરવા મજબૂર છે। જો ખાડીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જાય તો પાણીના પ્રવાહમાં તણાઈ જવાય તેવી સ્થિતિ છે, છતાં ગામ લોકો આ ભય હેઠળ ખાડી ઓળંગી અવરજવર કરતા હોય છે। ગામ લોકોએ ભેગા મળી દેડકા ફળિયામાંથી મેળા ફળિયા વચ્ચે વહેતી ખાડી પરથી અવરજવર કરવા વીજ થાંભલા ગોઠવી અને અવરજવરની કામચલાઉ વ્યવસ્થા ઊભી કરી છે। વર્ષોથી અમે અગાઉ જે પુલ માટે મંજૂરી માંગેલી હતી, વીજળીના થાંભલા એમ પડી રહ્યા હતા, એ રીતના એટલે એ થાંભલા લઈ આવીને અમે પાણીના રહેણાંક પણ અમે પુલ બનાવ્યો છે। એ પોતા અમારા ફળિયાના જેટલા બી મિત્રો હતા 50-60, એ લોકો બધા મિત્રોએ ભેગા મળીને આ જીવનના જોખમ માટે એક પુલ બનાવ્યો છે। નર્મદામાં રસ્તાના અભાવે પ્રસૂતાને હાલાકી થઈ રહી છે, જ્યાં જિલ્લાના અનેક ગામો વિકાસથી વંચિત છે। જરવાણી ગામે લીંબાડા ફળિયાથી ભાંગડા ફળિયા સુધી રસ્તો જ નથી। મોડી રાત્રે મહિલાને જોડીમાં નાખીને પાણીમાં ધસમસતી ખાડી પાર કરાવવામાં મજબૂર થવું પડ્યું। ખાડી પાર 108 સુધી પ્રસૂતાને પહોંચાડવામાં આવી। હોસ્પિટલમાં લઈ જતી વેળા રસ્તામાં જ મહિલાને ડિલિવરી થઈ। સદનસીબે મહિલા અને તેનું બાળક સહી સલામત છે।
દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીમાં પાણી ભરાય છે અને આ સમસ્યા વર્ષોથી છે. આવનારા સમયમાં સમસ્યા વધુ વકરે તેવી ગ્રામજનોને ભીતિ છે. રસ્તો અને પુલ મંજૂર છે છતાં કામ ચાલુ થયું નથી. તેના કારણે હાલાકી સ્થાનિકો ભોગવી રહ્યા છે. સ્થાનિક નેતાઓ મદમસ્ત છે અને આ સમસ્યા તરફ ધ્યાન દોરે અને સાથે સાથે સરકારનું ધ્યાન દોરીને કામ કરાવી આપે તે પણ જરૂરી છે. ગ્રામજનો સ્થાનિક પ્રશાસન પાસે કાયમી ઉકેલની રાહ જોઈ રહ્યા છે. કિલોમીટર સુધી અમે ચાલી ગયા. ભાંગરાફળી 61 મળી હતી. અમે આ ખાડીમાં રહીને અમે પાર કરી હતી. અમે રાત્રે તો આ ખાડીમાંથી પાર કરી હતી. અમે 61 આવતા આવતા અમને થોડોક ટાઈમ લાગ્યો તો ડિલિવરી ત્યાં થઈ ગઈ હતી ગીર ખાડી પુલ ઉપર. તો ત્યાં જઈને પછી ડાયરેક્ટ ગળેશ્વર સરકારી દવાખાનામાં લઈ ગયા હતા અમે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા દીપક મારી સાથે નર્મદાથી જોડાયા છે. દીપક, નર્મદામાં સાંસદ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી આ બધા એવા લોકો છે, પ્રતિનિધિઓ છે જેઓ પાસે જિલ્લાના કામો માટેના હાઈ પાવર આપેલા છે. તો શું કારણ છે કે અહીંયા રસ્તાથી વંચિત છે ગામના લોકો? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને આ વન વિસ્તારમાં અનેક જે ડુંગરમાં જે ગામો આવેલા છે. દાખલા તરીકે આ જે ઝરવાણી ગામ લઈએ તો ઝરવાણી ગામ ડુંગર વિસ્તારમાં આવે છે, જે સેન્ચુરી વિસ્તાર ગણવામાં આવે છે અને આ સેન્ચુરી વિસ્તાર ગણાતા ત્યાં રોડ રસ્તાનો અભાવ છે. આજે પણ આઝાદીના આટલા વર્ષો પછી પણ વિકાસથી વંચિત છે. એટલે આ જે ગામોના જે રોડ છે એ રોડ નથી બન્યા, પરંતુ અહીંના જે નેતાઓ છે, ધારાસભ્યો છે, સાંસદ છે, જે કોઈ ધ્યાને ના લેતા વાત ધ્યાને ના લેતા આજે આ જે સ્થાનિકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે. વારંવાર ચોમાસામાં રસ્તાઓ બ્લોક થઈ જતા, ખાડીમાં પાણી આવી જતા ગામો કેટલા છે સંપર્ક વિહોણા બને છે. એ જ રીતે આજે પણ ગઈકાલે રાત્રે એક ઘટના ઘટી છે કે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી અને પીડા ઉપડતા જ એમને જોલીમાં લઈ અને 108 જ્યાં સુધી આવે ત્યાં સુધી એ લોકોને લગભગ 8 કિલોમીટર ચાલી અને લાવવા પડ્યા. ત્યારબાદ એને દવાખાને લાવી, ત્યાં એને પ્રસૂતિ થઈ. બંને સુરક્ષિત છે, પરંતુ વાત છે રસ્તાની કે જ્યાં વિકાસથી વંચિત આ કેટલાય એવા નર્મદા જિલ્લાના ગામો છે જ્યાં આજે પણ નેતાઓ હોય કે અધિકારીઓ હોય તે ધ્યાને ન લેતા લોકો પરેશાન થઈ રહ્યા છે. જી દીપક, આપની વાતચીત થઈ શકી છે સાંસદ સાથે, જિલ્લા કલેક્ટર સાથે અથવા જિલ્લા વિકાસ અધિકારી સાથે. શું કારણ છે કે મંજૂર થયેલું કામ પણ શરૂ થઈ શક્યું નથી? એક તરફ અધિકારી વર્ગ એમ કહે છે કે સેન્ચુરી વિસ્તારમાં આવતું જે વન વિભાગ છે, વન વિભાગ આ રસ્તાને મંજૂરી આપવા નથી માંગતું. બીજી તરફ જે નેતાઓ છે, નેતાઓ કોઈ કામ કરવા માંગતા નથી. એટલે આ જે રસ્તાનો જે અભાવ છે, જે વિકાસનો અભાવ છે, એ ગામડા સુધી હજુ પણ સરકારનો પહોંચ્યો નથી, જેને લઈ આ ગ્રામજનો જે છે, ગ્રામજનો હેરાન પરેશાન થાય છે. જી દીપક, જે મહિલાને જોડીમાં નાખીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી, રસ્તામાં જ તેને ડિલિવરી થઈ ગઈ, તેના પરિવારજનો શું કહે છે, ગામ લોકો શું કહે છે, હવે આ સમસ્યાથી નિજાત કેવી રીતે મળી શકે? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે ઝરવાણી ગામ છે, ડુંખલ છે, એવા અનેક ગામોના લોકો અનેકવાર નેતાઓને, અધિકારીઓને રજૂઆતો કરતા આવ્યા છે કે જે વિકાસથી વંચિત જે ગામ છે તે ગામનો વિકાસ થવો જોઈએ, રોડ રસ્તા, પાણીની વ્યવસ્થા થવી જોઈએ, પરંતુ આજ દિન સુધી આ નેતાઓ કે અધિકારીઓને પેટનું પાણી ના હાલતા આ જે ગામજનો છે હવે આંદોલનના માર્ગે પણ દોડી આવે છે. જી દીપક, આભાર માહિતી આપવા માટે. હાલ આપણી સાથે સ્થાનિક અમરસિંહ વસાવા પણ જોડાયા છે. અમરસિંહ, તમારા ગામમાં રસ્તાની સમસ્યા કેટલા વર્ષોથી છે અને ક્યારે આ મંજૂરી આપવામાં આવી છે રસ્તાની? શું કારણ છે કે તે કામ શરૂ થયું નથી? આ મંજૂરી 2014 થી આ લોકો રજૂઆત કરે છે, સરપંચ લોકો. તો આજ દિન સુધી એમાં કોઈ પુલ બનવામાં આવ્યો નથી. અમે સાંજે અમારી બેની છોકરીની પ્રસૂતિની પીડા હતી 9 વાગ્યાની અંદર, 9 ની આસપાસમાં હશે. તો અમે જાતે ઝોલી લઈને અમે લગભગ 2 કિલોમીટર ઉપર લઈ ગયા હતા. ખાડી પાર કરીને આપણે જે પાણી આવે છે ને ઉપરથી ઝરણું, એ મોટું ઝરણું છે, એટલે એ પાર કરીને અમે રાત્રે 9 વાગે તો 61 આવતા હતા, અમે 10 વાગી ગયા હતા. તો એ 61માં બેહાડીને પછી ખાલી 5 જ મિનિટમાં તે ધીર ખાડી કરીને ગામ આવે છે વચ્ચે પુલ ઉપર, તો એ ડિલિવરી 61માં થઈ ગઈ હતી. તો અમરસિંહ, આ રસ્તો અને પુલ મંજૂર ક્યારે થયો છે તમને ખ્યાલ છે? સરપંચ શું કહે છે ગામના? એ મંજૂર તો ગયા વર્ષના એ કહે છે મંજૂર થઈ ગયું છે, ત્યાં થઈ ગયું છે. આ વર્ષે બન્યો નથી. તો આવતા વર્ષે કદાચ બને કે ના બને તો હવે કોણ જાણે. તો વાંધો નહીં, પણ રસ્તાના અભાવે ગામ લોકોને કેટલી મોટી સમસ્યા થાય છે જ્યારે આવી સ્થિતિ, વરસાદ હોય, પાણી પડતું હોય અને પ્રસૂતાને જ્યારે હોસ્પિટલમાં લઈ જવાની થાય ત્યારે? ખાસ કરીને મેન વસ્તુ પેલો પ્રસૂતિ વાળાને ખાલી એને મેન વસ્તુ એ છે કે સ્કૂલમાં ભણતા છોકરાને બી તકલીફ પડે છે, કોઈ નાની મોટી બીમારી એ લોકોને તકલીફ પડે છે,
કોઈ અવર જવર કરવા માટે પેલા માણસો જાય આવે એ લોકોને બી તકલીફ પડે છે, બધી રીતે સમસ્યા એ થાય છે. અમરસિંહ, તમારા ગામથી હોસ્પિટલ કેટલા કિલોમીટર દૂર છે અને જિલ્લા કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી ક્યારે આ સમસ્યાને ધ્યાન આપવા માટે ગામમાં મુલાકાતે આવ્યા છે ખરા? અનેક વાર એ લોકો આવતા હશે, વાત કરતા હશે. ગયા વર્ષે અમે પેલા મીડિયાવાળાને બી કીધું હતું, મીડિયાવાળા તો કલેક્ટર સાહેબ ત્યાં સુધી કઈ પહોંચાડતી વાત એમ પણ વહેલી તકે બની જશે, પણ આજ દિન સુધી કોઈ આવતું નહીં. ને અમારી હોસ્પિટલ લગભગ 25 કિલોમીટર અમારી હોસ્પિટલ છે દૂર એટલી. જી, અને ક્યારે ધારાસભ્ય કે સાંસદને કોઈ રજૂઆત કરવામાં આવી છે ગામ લોકો દ્વારા લેખિતમાં? લેખિતમાં પૂર્ણેશ મોદી છે ને બધે મકાન વિભાગ મેં બધી રીતે જાણ કરી છે ને તો બી આજ દિન સુધી કોઈ એ આવતું નથી અમારે કોઈ. જી અમરસિંહ, તમારા ગામમાં આવો બનાવ જેમ કે એક પ્રસૂતાને હોસ્પિટલમાં લઈ જવી પડી, આવું ક્યારે ક્યારે શું થયું છે કે જ્યારે હોસ્પિટલમાં લઈ જવાનું થાય ત્યારે તકલીફ પડી હોય? આવા સિવાય બી કોઈ બીજા કોઈ ઇસ્યુમાં પણ આ પ્રકારની પ્રોબ્લેમ આવે છે કે જ્યાં રસ્તા ન હોય ત્યારે વાહનોને લઈ જવામાં પણ તકલીફ પડે, લોકોને લઈ જવામાં બી તકલીફ પડે? ગયા વર્ષે મારી બેન હતી, તે પોતાની બેન હતી, તેમને બી અમે વિડીયો બનાવીને અમે જે તકલીફ અમારી વેઠવાની હતી તો વિડીયો બી ચાલુ કર્યો હતો અમે. તો તે વિડીયો બી બનાવ્યો હતો અમે ને કોઈ સાંભળે છે તો સારી વાત કરશે એમ કરીને પછી કઈ બનાવી આપશે તો અમને બી સારું થશે એમ કરીને, પણ તે ગયા વર્ષે બી કઈ થયું નહીં. આપના ગામની વસ્તી અમરસિંહજી કેટલી છે અને હોસ્પિટલની સુવિધા ગામમાં કેટલા સમયથી નથી? અમારા ગામમાં કોઈ હોસ્પિટલ નથી. અમારી વસ્તી લગભગ 75 થી 80 ઘર જેટલી વસ્તી છે અમારી, ખાલી ઘર. વસ્તી વધારે છે પણ ખાલી ઘરનો હિસાબ કરવા જશું ને તો આપણે 80 ઘર જેવા છે અમારા લીપડા પડ્યા. ઓકે, તો જ્યારે 108 ને તમે ફોન કર્યો ત્યારે 108 ક્યાં સુધી આવી હતી અને પછી ક્યાંથી ક્યાં તમે લઈ ગયા હતા મહિલાને? 108 ભાંગરા ફળી છે અમારા ઉપર, તે મેઇન રસ્તો છે ત્યાં, ત્યાં સુધી આવી હતી. અમે ખાલી 20 મિનિટ જેવા ત્યાં રોકાયા હતા, પછી 108 આવી ગઈ હતી. પછી 108 માં 2 જણ અમે અંદર બેહાડ્યા હતા લેડીઝ લોકોને, અને અહીંથી લગભગ 2 કિલોમીટર જેવા આગળ ગયા હતા, ધેરખાડી ગામ આવે છે વચ્ચે, ત્યાં ડિલિવરી થઈ ગયેલી, છોકરીનું ડિલિવરી થઈ છે, છોકરી આવી હતી એમ કહેતા હતા. એટલે જી અમરસિંહ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ સ્થાનિક છે જે તેમની હૈયાવરા ઠાલવી રહ્યા છે. ખરેખર તો ધારાસભ્ય નાંદોદના ડૉક્ટર દર્શના દેશમુખ છે, તેમણે આ પરિસ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ. એક મહિલા ધારાસભ્ય હોવા છતાં એક મહિલાને તેમના વિસ્તારમાં જો જોડીમાં નાખીને લઈ જવી પડે તો આનાથી ખરાબ સ્થિતિ બીજી શું હોઈ શકે? બનાસકાંઠામાં ડીસાના વરણ ગામની સીમમાંથી ત્યજેલું નવજાત શિશુ મળી આવ્યું. વરણ ગામની સીમમાં ફેંકી દીધેલ હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ. બાળકને 108 મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું. પોલીસે બાળકના માતા પિતાને શોધવાની તજવીજ હાથ ધરી છે.